આજે આપણે ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 1 જેનું નામ છે એકમ અને માપનની અંદર આગળનો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ, આગળનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ જોઈ હતી, જેની અંદર CGS, MKS અને FKS પદ્ધતિ જોઈ હતી. તદુપરાંત આપણે SI એકમ માપન પદ્ધતિ જોઈ હતી. આ SI એકમ માપન પદ્ધતિની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સમાવેશ થાય છે, જે હતી લંબાઈ, દર, સમય, વિદ્યુત પ્રવાહ, જ્યોતિની તીવ્રતા, દ્રવ્યનો જથ્થો અને થર્મોડાયનેમિક્સ તાપમાન. તદુપરાંત આપણે એવું કીધું હતું કે SI એકમ પદ્ધતિની અંદર 7 મૂળભૂત રાશિઓ ઉપરાંત 2 પૂરક રાશિઓનો સમાવેશ કરવામાં આવે છે. આ પૂરક રાશિઓ હતી સમતલ કોણ અને ઘનકોણ. તો આ સમતલ કોણ અને ઘનકોણ શું છે એની આપણે અત્યારે ડિટેલની અંદર ચર્ચા કરવી છે. તો આપણે સમજીએ, પહેલા સમજીશું સમતલ કોણ વિશે સમજૂતી આપો, ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈશું ઘનકોણ એટલે શું, ઘનકોણ વિશે સમજૂતી આપો. અહીંયા યાદ રાખો, આપણે સમતલ કોને કહીએ છીએ? તો ધારો કે આ XY સમતલ છે, X અને Y. ટૂંકમાં બે યામ હોય, અહીંયા હું ફરી તમને ડિટેલની અંદર સમજાવું. માની લો કે આ રેખા છે, તો રેખા એ એક પરિમાણની વસ્તુ કહેવાય. અહીંયા એક જ યામ છે, અહીંયા બે યામ છે, X યામ અને Y યામ. તો આને કહેવાય દ્વિપરિમાણ અથવા તો XY સમતલ કહેવાય. જો ત્રણ યામ હોય, X, Y અને ત્રીજો યામ હોય Z, તો આને કહેવાય ત્રિપરિમાણની વસ્તુ. અને ત્રિપરિમાણમાં જે ખૂણો રચાય એને આપણે કહીશું ઘનકોણ. એટલે અહીંયા યાદ રાખવાની બાબત એ છે કે દ્વિપરિમાણ એટલે કે સમતલમાં જે ખૂણો રચાય એ દ્વિપરિમાણમાં બનતો ખૂણો કહેવાય. હવે આપણે સમતલ કોણ એટલે શું એની શરૂઆત કરીએ છીએ. ચલો, એટલે આપણને અહીંયા એ ખ્યાલ આવ્યો કે સમતલ કોણ એટલે દ્વિપરિમાણમાં રચાતો ખૂણો. એટલે સમતલ કોણ એટલે દ્વિપરિમાણમાં રચાતો ખૂણો. અહીંયા આપણે સમતલ કોણને બહુ સારી રીતે સમજીએ તો માની લો કે આપણા જોડે અહીંયા એક લાકડી છે, આ AB લંબાઈની, જેની લંબાઈ r જેટલી હોય અને આ બિંદુ A અને બિંદુ B ધરાવતી એક લાકડી છે. અહીંયા શું કરીએ છીએ આપણે કે આ બિંદુ A પાસે એક સ્ક્રૂ ફિટ કરી દઈએ છીએ, મતલબ આ છેડા A ને જડિત કરી દઈએ છીએ. જ્યારે આ છેડો B મુક્ત રીતે ફરી શકે એવો છે, તો આ અહીંયા A બિંદુ પર આપણે ફિક્સ કરી દીધું, સ્ક્રૂ મારી દીધું. હવે શું કરીએ છીએ, આ બિંદુ B પર F જેટલું બળ લગાવીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે આ લાકડી આ રીતના વર્તુળમય ગતિ કરવાની છે. લાકડી આ રીતની વર્તુળમય ગતિ કરીને B છેડા પાસે પાછી આવે. હવે બીજી એક બાબત યાદ રાખીશું કે જો પ્રશ્નમાં લઈ લઈએ તો સમજવા માટે છે ખાલી, જો આખું બળ આપણે F કહીએ, મોટું બળ F જેટલું લાગે છે, તો નાના બળને કહીશું dF. ટૂંકમાં નાની વસ્તુ હોય એને આપણે d વડે દર્શાવીશું. જો આખો ખૂણો θ કહીએ તો નાના ખૂણાને કહેવાય d θ. એ જ રીતના આગળ આવશે કે જો સમય આખા સમયને t કહીએ તો નાના સમયને આપણે dt વડે દર્શાવી શકીએ છીએ. એટલે નાની વસ્તુને આપણે d વડે દર્શાવી શકીએ છીએ. જો આપણે એવું કહીએ કે આ F જેટલું B બિંદુ પર બળ આપતા, B છેડા પર F જેટલું બળ લાગતા આ લાકડી જે સ્થાનાંતર કરે છે એ પરિઘ જેટલું સ્થાનાંતર કરે છે. પરિઘને ઇંગ્લિશમાં કહેવાય સર્કમ્ફરન્સ. એટલે S જેટલું સ્થાનાંતર આખું કહીશું તો નાનું સ્થાનાંતર કેટલું થાય? ds જેટલું થાય. ટૂંકમાં નાની વસ્તુ માટે આપણે d શબ્દ આગળ વાપરીશું. ચલો, હવે અહીં B છેડા પર F બળ આપતા S જેટલું શું થાય છે? સ્થાનાંતર થાય એવું ટૂંકમાં લખીએ છીએ. તો સ્વાભાવિક છે, મેં તમને અહીંયા કીધું કે જો આપણે df જેટલું નાનું બળ B છેડા પર આપતા આ જે લાકડી ખરી એ સ્થાનાંતર પણ કેવું કરવાની છે? નાની કરવાની છે. જે પહેલા આખું સ્થાનાંતર કરતી હતી આખું સ્થાનાંતર ના કરતા હવે આ થોડુંક જ સ્થાનાંતર કરવાની છે.
અને આ સ્થાનાંતરને આપણે કહી શકીએ ds જેટલું સ્થાનાંતર કર્યું એને આપતા ds જેટલું સ્થાનાંતર કરે. હવે માની લો કે આખો ખૂણો થીટા બનતો હોય તો આ નાનો ખૂણો બને છે એટલે આપણે એને કહીશું d થીટા. તો આ d થીટા ને શું કહેવાય? સમતલ કોણ કહેવાય. અહીં d થીટા ને શું કહેવાય? સમતલ કોણ કહે છે. d થીટા ને આપણે સમતલ કોણ કહી શકીએ છીએ. હું અહીંયા લખું છું. ચલો હવે આપણે સમતલ કોણનું સૂત્ર મેળવવું છે. તો આપણે આગળના ધોરણની અંદર ભણી ગયેલા છીએ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા ખૂણો એટલે આપણે કયા ખૂણાની વાત કરીએ છીએ? સમતલ કોણ. તો સમતલ કોણ એટલે d થીટા. ખૂણો બરાબર અહીંયા આપણે આને કેન્દ્ર માનીએ અને વર્તુળ દોર્યું હોય તો આ ds આપણી શું થવાની છે? ચાપ થવાની છે. એટલે ચાપ અને ત્રિજ્યા અહીંયા વર્તુળની કેટલી છે? r જેટલી છે. એટલે ds અપન શું થવાનું છે? r થવાનું છે. એટલે સમતલ કોણનું સૂત્ર થાય d થીટા બરાબર ds અપન r. હવે આપણે સમતલ કોણના એકમની વાત કરવી છે. તો ટેકનિકલી જોવા જઈએ તો સમતલ કોણનો કઈ એકમ થાય નહીં. કેમ? કારણ કે તમે જુઓ આ a થી આ ધારો કે b' બિંદુએ આવ્યું તો b થી b' જે સ્થાનાંતર કર્યું છે તો આ ds શું છે? સ્થાનાંતર છે. એટલે સ્થાનાંતર અથવા તો અંતરનો એકમ થાય મીટર. અને આ ઓલરેડી r પણ એક પ્રકારનું a થી b સુધીનું અંતર જ છે તો એનો એકમ પણ થાય મીટર. તો મીટર મીટર કેન્સલ આઉટ થઈ જાય. ટેકનિકલી કોઈ એકમ થતો નથી. પરંતુ આપણે આ સમતલ કોણનો એક ખાસ એકમ છે, યાદ રાખજો. સમતલ કોણનો એકમ, સમતલ કોણનો એકમ થાય રેડિયન. ખૂણાનો એકમ થાય રેડિયન. સમતલ કોણ એક પ્રકારનો ખૂણો છે. રેડિયન લખી શકાય અથવા તો RAD વડે આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા આટલું લખો એટલે સમતલ કોણની થિયરી અહીંયા પૂરી થાય. ખૂબ જ સરળ છે. તમે સમતલ કોણ વિશે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે ઘનકોણ વિશેની માહિતી મેળવીએ છીએ. ચલો હવે આપણે ઘનકોણ વિશે સમજૂતી લેવા માંગીએ છીએ. આપણે પહેલા જ ચર્ચા કરી સમતલ કોણ એટલે દ્વિપરિમાણમાં રચાતો ખૂણો, ઘનકોણ એટલે ત્રિપરિમાણમાં એટલે કે 3 પરિમાણમાં રચાતો ખૂણો એને શું કહેવાય? ઘનકોણ કહેવાય. જેમ આપણે સમતલ કોણને d થીટા વડે દર્શાવતા હતા એમ આપણે અહીંયા ઘનકોણને d ઓમેગા વડે દર્શાવાય છે. યાદ રાખીશું. ઘનકોણને આપણે d ઓમેગા વડે દર્શાવીશું. હવે આ ઘનકોણ શું છે એની ચર્ચા કરીએ. આપણે ઉનાળાના દિવસની અંદર તરબૂચ લેવા જઈએ છીએ. તરબૂચની ખરીદી કરવા આપણે ગયેલા છું. તો તરબૂચ વાળાને આપણે શું કહીએ છીએ કે ભાઈ તરબૂચ સારું છે, બગડેલું છે કે કેવું છે મને બતાવો એમ. તો તરબૂચ વાળો શું કરે છે? તો એની અંદર એક ડગરી પાડે છે એટલે કે નાનો ટુકડો બહાર કાઢે છે. તો આ નાનો ટુકડો જે બહાર કાઢે છે અહીંયા હું એ બતાવું છું તમને. ધારો કે માની લો કે આખું તરબૂચ છે. આખા તરબૂચનું ક્ષેત્રફળ માની લો a જેટલું હોય. તો આ તરબૂચમાંથી અહીંયા એક નાનો ટુકડો બહાર કાઢેલો છે એટલે આ ઉપરનો ભાગ છે. આ તરબૂચના ઉપરનો ભાગ છે એટલે નાનો એક ટુકડો બહાર કાઢેલો છે. તો આપણે જાણીએ છીએ કે જે ત્રિકોણાકારનો નીકળે અને અહીંયા એ જે નીચે જે ખૂણો બને હું બતાવું છું અહીંયા આ જગ્યાએ અહીંયા જે ખૂણો બનશે એ ખૂણાને આપણે કહીશું d ઓમેગા એટલે કે ઘનકોણ. શું કહીશું? ઘનકોણ વડે દર્શાવીશું. આની ત્રિજ્યા આ જે ટુકડો આપણે લીધેલો છે એ આ બિંદુથી અહીંયા સુધીનું અંતર એટલે જેને આપણે ત્રિજ્યા વડે દર્શાવી શકીએ એ r જેટલું છે. જો આખા તરબૂચનું ક્ષેત્રફળ એ હોય તો મેં તમને ચર્ચા કરી કે આ નાનો ભાગ થયો તો આ ક્ષેત્રફળ જે થયું એ ક્ષેત્રફળ કેટલું થવાનું છે? નાનું ક્ષેત્રફળ dA જેટલું થવાનું છે. શું થવાનું છે? dA જેટલું થવાનું છે. અગેન આપણે લખી શકીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી આપણે અહીંયા ઘનકોણની વાત કરીએ છીએ તો d ઓમેગા અહીંયા તમે જુઓ તો આ કેન્દ્ર માનીને આપણે દોરીએ તો આ ક્ષેત્રફળ જે ખરું એને આપણે ચાપ ગણી શકીએ. પરંતુ અહીંયા યાદ રાખજો એકલું r નહીં થાય છેદમાં r² લખવું પડશે કારણ કે ઘનકોણમાં બનતો ખૂણો છે. સમજો બોલો? એટલે જો ટેકનિકલી જોવા જઈએ તો ક્ષેત્રફળનો ઉપર એકમ થાય મીટર સ્ક્વેર, નીચે પણ અંતર છે એટલે એ પણ મીટર સ્ક્વેર. તો
તો મીટર સ્ક્વેર ઉડી જાય એટલે ટેકનિકલી કોઈ એકમ થતો નથી. પરંતુ જો લખવું હોય તો ઘનકોણનો એકમ સ્ટીરેડિયન છે. સ્ટીરેડિયન યાદ રાખજો. સમતલ કોણનો એકમ રેડિયન, ઘનકોણનો એકમ સ્ટીરેડિયન. ખૂબ જ સરળ થિયરીઓ છે, યાદ રાખજો. અહીંયા આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય. જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.